નમસ્કાર મિત્રો આજે તારીખ 1 જુલાઈ 2026 આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે અને ધીમે ધીમે હવે મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો આગામી 5 દિવસ શું છે વરસાદની આગાહી, કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે અને હવે મેઘ તાંડવ કઈ જગ્યાએ થઈ શકે છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો મહત્વનું છે કે આગામી 5 દિવસ મહારાષ્ટ્ર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં 5 ઇંચથી લઈને 10 ઇંચની વચ્ચે વરસાદ થઈ શકે છે, એટલે ભયંકર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય, જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય તેવું એક વાતાવરણ અમને દેખાઈ રહ્યું છે। હવે મિત્રો મહત્વની વાત કરતા હતા ગુજરાતમાં વરસાદની આગાહી। આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં ચોમાસું મજબૂત બની રહ્યું છે। રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ અને ટ્રફ રેખા જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે। હવે મિત્રો વિસ્તારો પ્રમાણે વરસાદની આગાહીની વાત કરીએ તો 1 નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલવો, જેમાં સૌથી વધુ એલર્ટ આપવામાં આવ્યું છે। આ પ્રદેશમાં આગામી 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લાઓ પ્રમાણે વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા રહે છે। આગાહીની વાત કરીએ તો તમામ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ મુશળધારથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા વર્ણવવામાં આવી છે। મિત્રો હવે વાત કરીએ તો મધ્ય ગુજરાતની। આ પ્રદેશમાં આગામી 2 થી 5 જુલાઈ દરમિયાન મજબૂત સિસ્ટમના કારણે સારે અને ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે। શરૂઆતના દિવસોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ રહેશે, પરંતુ 3 થી 5 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારમાં 4 થી લઈને 6 ઇંચ જેટલો ભારે વરસાદ પણ પડી શકે છે। હવે જે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના છે તેમના માટે અગત્યની આગાહી। લાંબા વિલંબ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે। જિલ્લાઓ પ્રમાણે વાત કરીએ તો રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહે છે। આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે, વીજળીના કડાકા ભડાકા પણ શરૂ થઈ ગયા છે, એટલે ખેડૂતોને થોડા સાવચેત રહેવા માટે અમારા ચેનલ વતી છે। આગામી દિવસોમાં અનેક જિલ્લામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। હવે જે મિત્રો ઉત્તર ગુજરાતના છે તેમના માટે આ આગાહી અગત્યની છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ હવે સામાન્ય રાહતના સમાચાર આવી રહ્યા છે। જિલ્લાઓ પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા રહે છે। આ જિલ્લામાં મોટે ભાગે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીના સરહદી વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। મિત્રો ખેડૂતો માટે ખાસ ચેતવણી છે કે ભારે વરસાદની આગાહીના પગલે તારીખ 1 અને 2 જુલાઈ દરમિયાન ખેડૂતોએ સાવધાન રહેવું, ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે। વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં બફારાનું પ્રમાણ પણ હજુ પણ રહી શકે છે। તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હોય તો કમેન્ટમાં વિસ્તારો સાથે જણાવજો, જેથી ગુજરાતના આપણા મિત્રો જાણી શકે કે અત્યારે ગુજરાતમાં ક્યાં પડી રહ્યો છે વરસાદ। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।